Hi, good morning. Good morning, all of you. My name is Pankaj Bharyani. I warmly welcome all of you who are watching this video. Today I am going to take a grammar topic, the simple past tense. સાદો ભૂતકાળ. ગયા લેક્ચરમાં આપણે જોયું હતું જે ટોપિકનું નામ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હતો. લાસ્ટ મારા વિડિયો લેક્ચર છે એની અંદર. આજે જે આપણે ટોપિક જોવાનો છે સાદો ભૂતકાળ. ગયા ટોપિક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જોયું હતું રોજબરોજની ક્રિયાઓ દર્શાવવા માટે, આપણી આદતો દર્શાવવા માટે, સનાતન સત્ય કોઈ વાક્ય કહેવા માટે, પ્રોવર્બ્સ એટલે કે કહેવતો કહેવા માટે, કે પછી ગણિત કે વિજ્ઞાનના નિયમો હોય એ રજૂ કરવા માટે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ કરતા પછી જે ક્રિયાપદ આવતું તે V1 જ આવતું, મુખ્ય ક્રિયાપદ મેઇન વર્બ જ આવતું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર. બરાબર. તો હવે અહીંયા સાદા ભૂતકાળ ક્યારે યુઝ થાય છે તો યુસેજ ખબર હોવી જોઈએ આપણને. યુસેજ એટલે કે ઉપયોગની ખબર હોવી જોઈએ. જેમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં શીખાય એ રીતે સાદા ભૂતકાળમાં શું શીખવાનું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ નો યુઝ ક્યારે થશે? તો ભૂતકાળ એ કયો સમય કહેવાય? તો વર્તમાન અને અત્યારનો સમય આપણે કહીએ. ભૂતકાળ એટલે બોલાયેલો કાં તો વીતી ગયેલો કે પસાર થઈ ગયેલો સમય જે છે એ બધું આપણે કયો કહીએ છીએ? ભૂતકાળ. તો ભૂતકાળ કોને કહેવાય? જે સમય પસાર થઈ ગયો છે. સવાર વહી ગઈ, ગઈકાલનો દિવસ વયો ગયો, વર્ષ વહી ગયું, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, એવા આપણે શબ્દ બોલીએ. યસ્ટરડે, બિફોર સમ ટાઈમ, આ બધા કીવર્ડનો આપણે યુઝ કરી શકીએ જે આપેલા છે એ બધા. તો ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા થઈ, ભૂતકાળના વીતી ગયેલા સમયમાં, પસાર થઈ ગયેલા સમયમાં કે ભૂલાયેલો કોઈ સમય છે પસાર થઈ ગયો એમાં કોઈ ક્રિયા થઈ એવું બતાવવા માટે સાદો ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો કીવર્ડ્સ કયા કયા? સાદા ભૂતકાળમાં વાક્ય આપણે બોલી ગયા કેવા કીવર્ડ બોલી શકીએ? તો મેં ગઈકાલે એક પિક્ચર જોયું. મેં ગઈકાલે એક પિક્ચર જોયું. ગઈકાલે, યસ્ટરડે જે આપણે ભૂતકાળમાં વાપરી શકીએ. તો આઈ, મેં એટલે આઈ, જોયું તો સી એસ ડબલ ઈ એનું V2 શું થાય? સાદા વર્તમાન કાળમાં જે સી V1 આવતું તો સાદા ભૂતકાળમાં V2 એનું શું થાય? અનિયમિત વર્ગ છે જે પાકા જ કરવા પડે. 115 થી 20 જેવા અનિયમિત વર્ગ છે. બરાબર. ઇરેગ્યુલર વર્બ્સ જેના કોઈ નીતિ નિયમો નથી. કાં તો એનો સ્પેલિંગ બદલતો હોય, કાં તો ઉચ્ચાર બદલતો હોય. અમુક વર્ગ એવા છે કે સ્પેલિંગ અને ઉચ્ચાર બંને સેમ ટુ સેમ રહે. V1 સાદા વર્તમાનમાં આવે તો V2 સ્પેલિંગ ઈનો જ રહે છે. પણ ભૂતકાળમાં વાત થઈ એ આપણે ખબર હોવી જોઈએ. ત્યાં V2 આને સમજવું પડે. પોટનું V2 પૂટ જ થાય, મૂક્યું. હું દરરોજ એક પેન આ ટેબલ ઉપર મૂકું છું. મેં એક પેન થોડા સમય પહેલા આ ટેબલ ઉપર મૂકી. તો સાદો ભૂતકાળ પણ V2 જ છે. પુટ અને પુટ એટલે કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ. આઈ સો, સી નું V2 શું થાય? સો, S A W, જોયું. મેં ગઈકાલે એક પિક્ચર જોયું. આઈ સો અ ન્યુ મૂવી, એક નવું પિક્ચર જોયું. શું જોયું? ઓબ્જેક્ટ શું આવ્યું? અ ન્યુ મૂવી. આઈ વોચડ અથવા આઈ સો, વોચ નું V2 શું થાય? જોયું તો વોચડ. સી નું V2 શું થાય? સો, S A W, જોયું. મેં ગઈકાલે એક મૂવી જોયું. આઈ વોચડ કે આઈ સો અ ન્યુ મૂવી યસ્ટરડે. મેં ગઈકાલે એક નવું પિક્ચર જોયું. લખ્યું, વાંચ્યું, જોયું, રમ્યા, ખરીદ્યું, સાંભળ્યું, મળ્યા. આવા બધા ક્રિયાપદ ગુજરાતીમાં વાક્યના છેડે બોલાય ત્યારે સમજી જવાનું કે સાદો ભૂતકાળ છે. સાદા વર્તમાન કાળમાં શું બોલતા? લખે છે, વાંચે છે, જોવે છે, રમે છે, એવું બોલતા. આમાં લખ્યું, વાંચ્યું, જોયું, દોડ્યા, મળ્યા, વાંચ્યું, આ બધા શબ્દો આપણે બોલી શકીએ ક્રિયાપદના છેડે. યસ્ટરડે, ગઈકાલે, એ ભૂતકાળ બતાવે. ઇન ધ મોર્નિંગ, સવારમાં, મેં સવારમાં નાસ્તો કર્યો. આઈ ટુક, ટેકનો V2 શું થાય? ટુક બ્રેકફાસ્ટ. મેં નાસ્તો કર્યો. આઈ ટુક બ્રેકફાસ્ટ. ટેક બ્રેકફાસ્ટ, નાસ્તો કરું છું. રોજબરોજની ક્રિયા. નાસ્તો કર્યો તો આઈ ટુક બ્રેકફાસ્ટ. V2 યુઝ કરવો પડે. ક્રિયાપદનું બીજું રૂપ જેને આપણે કહીએ પાસ્ટ ફોર્મ, ભૂતકાળનું રૂપ. ઇન ધ મોર્નિંગ, લાસ્ટ ડે, લાસ્ટ મંથ કે લાસ્ટ યર. લાસ્ટ શબ્દ યાદ રાખવાનો.
પાછળ ડે વારનું નામ પણ હોઈ શકે, મહિનાનું નામ પણ હોઈ શકે, અઠવાડિયું અને વર્ષનું કોઈ નામ પણ હોઈ શકે, 2010, 2011, 2012 ભૂતકાળમાં પસાર થયેલું કોઈ પણ વર્ષ હોઈ શકે. લાસ્ટ યાદ રાખવાનું. લાસ્ટ શું બતાવે? ભૂતકાળ. મેં ગયા મહિને નવા કપડાં ખરીદ્યા. I bought new clothes last month. ગયા અઠવાડિયે કહી તો last week. ગયા વર્ષે કહી તો last year. Before some time, મેં થોડા સમય પહેલા એક છાપું વાંચ્યું. તો રીડ એટલે વાંચું છું, સાદા વર્તમાનમાં આવે, રોજ વર્ષની ક્રિયાઓ દર્શાવવા માટે કરતા પછી V1. રીડ નું V2 થાય રેડ, READ. સ્પેલિંગ તો એનું જ રહે છે. એટલે એને કહેવાય ઇરેગ્યુલર વર્બ, જે તમારે પાકા કરવા પડે રેડી રેકનામાં કે બીજી કોઈ પણ રેફરન્સ બુક્સમાં. 8, 9, 10 ની જે રેફરન્સ બુક્સ આપેલી છે એની અંદર આપેલા છે 115 થી 20 ઇરેગ્યુલર વર્બ. એ તમને પાકા હોવા જોઈએ, એના સ્પેલિંગ અને ઉચ્ચાર કઈ રીતે થાય છે. તો મેં થોડા સમય પહેલા એક છાપું વાંચ્યું. I read a newspaper before some time. થોડા સમય પહેલા. ગુજરાતીમાં પહેલા શબ્દ પાછળ બોલી, ઇંગ્લિશમાં આગળ જે તે શબ્દની. થોડા સમય પહેલા તો before some time, તો થોડા સમય પહેલા ગુજરાતીમાં પાછળ બોલી, ઇંગ્લિશમાં before આગળ લખવું પડે, આગળનો શબ્દ પાછળ. before some time થોડા સમય પહેલા. અગો એટલે પહેલા જ થાય, આ before ની જેમ. પણ અગોમાં શું આવે? જે અગો એટલે પહેલા થાય, પૂર્વે થાય, 20 વર્ષ પૂર્વે. તો 20 years ago. બિફોર ની જેમ કરવાનું નથી. અગો શબ્દ છે જે તે સમય સૂચક શબ્દની પાછળ રહેશે. આ બિફોર નો યુઝ કરવો તો બિફોર 5 years કરી શકો. પણ અત્યારે મોટે ભાગે આપણે જોતા હોઈએ તો અગોનો ઉપયોગ વધારે થાય છે સ્પોકનમાં, ડે ટુ ડે આપણી લાઈફમાં જોતા હોઈએ. વોટ્સએપમાં તમે જોતા હોય તેમાં યુઝ થતો હોય છે અગોનો. 5 minutes ago એવું લખેલું હોય છે. ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં. પછી આપણે કંઈક વાત કહેવા માંગતા હોય. ભૂતકાળમાં હું શૂઝ પહેરતો. એવરી ડે. ભૂતકાળમાં હું દરરોજ શૂઝ પહેરતો. But I wore clothes or I wore shoes in the past. ભૂતકાળમાં હું શૂઝ છે એ પહેરતો. In olden days, જૂના જમાનામાં એવી કઈ વાત કરીએ ભૂતકાળ થઈ ગયો. તો કોઈ પણ શબ્દ આવે ખાસ ત્યાં પાસ્ટ યાદ રાખવાનું, લાસ્ટ યાદ રાખવાનું, બાકી આ શબ્દ યાદ આવે જશે. ભૂતકાળમાં ક્રિયા થઈ સવારમાં, ગઈકાલે કે જૂના જમાનામાં, ભૂતકાળમાં અમે સાથે રહેતા. ઇન ધ પાસ્ટ we lived, LIVED, V2 અમે સાથે રહેતા. ઇન ધ પાસ્ટ કોમા કરી શકો, પછી વાક્ય સ્ટાર્ટ કરી શકો, કરતા ક્રિયાપદ અને કર્મ. પણ ક્રિયાપદનું કેવું રૂપ? વર્બનું V2. ઇન ધ પાસ્ટ કોમા અલ્પવિરામ we lived together અમે સાથે રહેતા. તો ખાસ નોંધ આ યાદ રાખવાનું છે. V2 પાસ્ટ ફોર્મનો યુઝ થશે હકાર વાક્યની અંદર જ માત્ર. જ્યારે તમને સબ્જેક્ટ આપેલો હોય, હકાર વાક્ય હોય અને કરતા પછી ક્રિયાપદનું કેવું રૂપ આવશે? V2. V1 આવશે નહીં. ઇરેગ્યુલર વર્બ 115 થી 20 જેવા છે, જેમાં V2 બનાવવાના નિયમો લાગુ પડતા નથી, જે પાકા જ કરવા પડે. ગો છે તો V2 શું થાય? તો ed લગાડી ન શકાય. રેગ્યુલર વર્બ છે તો પાછળ ed ના નિયમ પ્રમાણે, 5 નિયમ પ્રમાણે તમે વર્બ જાતે તૈયાર કરી શકો છો. પણ ક્યારે રેગ્યુલર વર્બ હોય તો નિયમિત ક્રિયાપદ. પણ આસ્ક છે તો તમે લખી શકો આસ્ક ડ ed લગાડીને. પેલો નિયમ એવું કહે છે 80 થી 90% નામ એવા છે સ્પેલિંગ ની અંદર, વર્બ બધા એવા છે, ed લગાડી દો V2 બની જાય. પછી બીજો નિયમ એવું કહે છે, જે નિયમ લાગુ ન પડતો નીચેના 4 ત્યાં સમજી જવાનું, ed લગાડી દેવાનું છે. નીચેના 4 આ નિયમ છે ખબર હોવી જોઈએ. રેગ્યુલર વર્બ છે એમાં V2 પાસ્ટ ફોર્મ કેમ બનાવવું? V1 આવડતું હોય, બરાબર, લખવું આવડતું હોય, રાઈટ. તો V2 શું થાય? એમાં નિયમ લાગુ ન પડે, પ્લોટ જ કરવું પડે. ગો આપેલું હોય તો કટ જ થાય, પુટ છે તો પુટ જ થાય. V2 મૂક્યું, કાપું છું, કાપ્યું એમ કેવું હોય તો કટ જ થાય. આ બધા યાદ રાખવા પડે 115 થી 20. બાકીના જે રૂલ્સ છે આવડી જાય તમને 5 એ 5. તો ed વાળા નિયમ મૂકીને આ 115 20 જીવને જે કઈ વર્ગ આવે 115 20 પાકા કર્યા હોય એ સિવાયના કોઈ પણ વર્ગ તમારી સામે આવે ત્યારે તમે ed લગાડી દેવાનો. પણ નિયમ કયા? 4 નિયમ લાગુ ન પડતા હોય તો એ 4 નિયમ જોઈ લઈએ.
મૂવ ક્રિયાપદના અંતે ઈ આપેલો હોય, મૂવ લાલુ હલનચલન કરવું, તો મૂવ ઈ આપેલો છે તો માત્ર ડી જ લગાડવાનો, ઈડી બંને લખવાની જરૂર નથી, માત્ર ડી. ક્રિયાપદના છેડે 3 અક્ષર જોવાના, વ્યંજન સ્વર અને વ્યંજન હોય તો છેલ્લો અક્ષર બેવડાવવાનો. ક્લેપ તાલી પાડવી, તો આપણને ખ્યાલ છે આલ્ફાબેટમાં 26 લેટર્સ છે, 26 અક્ષરો છે. માં સ્વર કેટલા? 5, એ ઈ આઈ ઓ યુ. આ 5 સ્વર 26 જે લેટર્સ છે આલ્ફાબેટની અંદર, એમાંથી 5 સ્વર યાદ રાખવાના, એ ઈ આઈ ઓ યુ. વ્યંજન છેલ્લે આપેલો હોય એટલે 5 જે સ્વર છે એ સિવાયનો કોઈ અક્ષર પાછળ આપેલો હોય એટલે 21 માંથી કોઈ અક્ષર આપેલો હશે. ઈ જો વ્યંજન હોય તો જોવાનું વ્યંજનની આગળનો અક્ષર કેવો હોવો જોઈએ? સ્વર. એની આગળનો પાછો અક્ષર કેવો હોવો જોઈએ? વ્યંજન. તો એલ એ પણ શું છે? વ્યંજન જ છે. તો આવી રીતે વ્યંજન સ્વર વ્યંજન એવું જો બનતું હોય, એક જ સ્વર વચ્ચે હોવો જોઈએ અને બંને બાજુ શું હોવું જોઈએ? વ્યંજન. તો તમારે શું કરવાનું? માત્ર ઈડી નથી લગાડવાનું પેલા નિયમ પ્રમાણે. છેલ્લે ઈ હોય તો ડી, પણ આવી રીતે બને ત્યારે શું કરવાનું? છેલ્લો અક્ષર બેવડાવી નાખવાનો એટલે કે ડબલ કરી નાખવાનો. ક્લેપ તો ક્લેપ ડબલ પી પછી ઈડી લગાડવાનો. એક જ તમે ખાલી પી હોય ઈડી કરી નાખો તો ખોટું પડે. ક્લેપ તો વ્યંજન સ્વર વ્યંજનનો નિયમ લાગુ પડ્યો, એ છેલ્લો અક્ષર બેવડાવી નાખ્યો, ક્લેપનું ક્લેપ ડબલ પી ઈડી કરવું પડે. તેઓએ થોડા સમય પહેલા તાળીઓ પાડી. દે ક્લેપ્ડ, તાળીઓ પાડી. દે ક્લેપ્ડ બિફોર સમ ટાઈમ, થોડા સમય પહેલા તાળીઓ પાડી. તો ક્લેપ્ડ. ક્રિયાપદના અંતે વાય હોય તો બે પેટા નિયમ લાગુ પડે. વાય ની આગળ વ્યંજન હોય તો આ વ્યંજન છે તો વાય કાઢી નાખવાનો. વાય નો આઈ કરી એડી, કેરીડ. વાય નો આઈ કરી શું બનાવ્યું? એડી. કેરી નું કેરીડ. વાય નો આઈ કરી નાખવાનો એડી. વાય ની આગળ વ્યંજન હોય તો, વાય ની આગળ સ્વર હોય તો એ ઈ આઈ ઓ યુ. માત્ર એવા કોઈ સ્વર હોય તો 5 છે તો વાય કાઢવાનો નથી, પણ છેડે માત્ર એડી. આ પેલા નિયમ પ્રમાણે. એટલે વાય ની આગળ સ્વર હોય તો પેલા નિયમ પ્રમાણે જ ઈડી લગાડી દેવાનું. તો 5 નિયમ યાદ રાખવા પડે. 5 નિયમમાંથી પેલો નિયમ તો યાદ જતે રહે છે. 4 યાદ હશે તો 4 નિયમ ક્યાં છે? તો ઈ આપેલો હોય ક્રિયાપદના છેડે તો માત્ર ડી લગાડો એટલે V2 બની જાય, જે તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં અફર્મેટિવમાં જરૂર પડે. જે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં ડી V2 આવી જાય છે હેલ્પિંગ વર્બ તરીકે, ત્યારે તમારે V2 મૂકવું પડતું નથી. વ્યંજન સ્વર વ્યંજન હોય તે છેલ્લો અક્ષર બેવડાવવાનો ઈડી. વાય ની આગળ વ્યંજન હોય તો વાય કાઢીને આઈઈડી. વાય ની આગળ સ્વર હોય તો માત્ર એડી. આ 4 નિયમ યાદ રહે. બાકીનો નિયમ ઓટોમેટિક લાગુ પડી જાય. આ કોઈ નિયમ લાગુ ન પડતા ત્યારે ઈડી લગાડી દેવાનો. પણ પેલા 115 થી 20 વર્બ તૈયાર હોવા જોઈએ જેમાં ઈડી ના નિયમ લાગુ પડતા નથી. કાં તો સ્પેલિંગ બદલી જાય. ગો છે, જાઉં છું, ગયો તો વેન્ટ, લખું છું, લખ્યું તો રોટ, પુટ, મૂકું છું, મૂક્યું, પુટ, કાપું છું, કાપ્યું, કટ. આ બધા સ્પેલિંગ તો પાકા કરવા પડે. 120 જેવા છે. બાકીના રેગ્યુલર વર્બ છે જાતે તમારી રીતે ઈડી લગાડીને બનાવી શકો છો. તો વર્બ ખાસ તૈયાર હોવો જોઈએ. V2 આમાં જરૂર પડશે. અને નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં ડી હેલ્પિંગ વર્બ તરીકે તમને દેખાશે. ડુ ડઝ નું V2 શું થાય? હેલ્પિંગ વર્બ તરીકે ડીડ. ડુ, ડીડ અને ડન. ડન એ V3 છે. તો હેલ્પિંગ વર્બ તરીકે શું કામ આવશે? ડીડ કામ આવશે. પ્રશ્નાર્થ અને નકારની અંદર હકારમાં કઈ આવશે નહીં. હેલ્પિંગ વર્બ કોઈ પણ પ્રકારનો આવશે નહીં. V2 સાથે કોઈ દિવસ આગળ વોઝ કે વેર જોવા નહીં મળે. ઈ ટુ બી ના રૂપ ભૂતકાળના છે, વોઝ અને વર. એ ભૂતકાળના ટુ બી ના રૂપ છે જે આપણે આમાં યુઝ કરશું નહીં. જ્યારે ક્રિયાપદ ન આપેલો હોય ત્યારે વોઝ વેર ઉપયોગ કરવો પડે. આઈ વોઝ ઇન ધ રૂમ બિફોર સમ ટાઈમ. હું થોડા સમય પહેલા રૂમમાં હતો. તો હતો એટલે વોઝ આવે. આઈ વોઝ ઇન ધ રૂમ બિફોર સમ ટાઈમ. હું થોડા સમય પહેલા રૂમમાં હતો. તો વોઝ હતો એમ બતાવી તો લખવું પડે. ક્રિયાપદ કાંઈ નથી તો ટુ બી નો રૂપ શું યુઝ કરવો પડે? સાદા ભૂતકાળમાં વોઝ અને વર. આ ટુ બી ના રૂપ ખાસ ધ્યાન રાખો. ટુ બી ના રૂપ કયા છે? જ્યારે ક્રિયાપદ ન આપેલું હોય ત્યારે વોઝ અને વર. ઘણા લોકો આપણે ગુજરાતીમાં બોલીએ છીએ વેર, પણ ખરેખર શું બોલે? ગ્રામેટિકલી વર. ટુ બી. ટુ એના રૂપ પણ યાદ રાખવા પડે. હેડ. આમાં ખાલી આપણે હતું બોલશું, આમાં પાસે હતું. પણ ટુ બી ના રૂપ અને ટુ એવના રૂપ પણ યાદ રાખવાના. બાકી જો ક્રિયાપદ આવે તો V2 મૂકવું પડે.
નકાર અને પ્રશ્નાર્થમાં ડીડ દેખાય ત્યારે V1 લખવું પડે, પણ ક્રિયાપદ ન હોય ત્યારે વોઝ વેર આવી શકે, ક્રિયાપદ બીજા ન હોય ત્યારે હેડ આવી શકે. મારી પાસે બ્લેક પેન હતી, પાસે હતી, ખાલી હતી નથી. મારી પાસે એક બ્લેક પેન હતી. આઈ હેડ અ બ્લેક પેન. સબ્જેક્ટ વર્બ આવી ગયું, ક્રિયાપદ નથી એટલે વર્બ તરીકે કામ કરે હેડ. આઈ હેડ અ બ્લેક પેન. મારી પાસે એક બ્લેક પેન હતી. પાસે હતું એવું કઈ બોલી તો હેડ યુઝ કરવાનું છે. ખાલી હતું એમ બોલી વોઝ વેર વાપરવાનું, ત્યારે કોઈ ક્રિયાપદ આપેલું હશે નહીં વાક્યની અંદર. હવે સેન્ટેન્સ પેટર્ન સાદા વર્તમાનમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જોયું હતું સબ્જેક્ટ હોય જ વાક્યની શરૂઆતમાં. બધા કાળની અંદર હકાર વાક્યમાં પેલા શું આવે? સબ્જેક્ટ, જેના દ્વારા ક્રિયા થતી હોય એ વ્યક્તિ. તો સબ્જેક્ટ કરતા પછી V2 એટલે કે આપણે જેને કે પાસ્ટ ફોર્મ, ભૂતકાળનો રૂપ ખબર હોય છે. પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ, ક્રિયાની અસર જે વસ્તુ ઉપર કે જે વ્યક્તિ ઉપર થાય એને આપણે શું કહીએ? ઓબ્જેક્ટ. પછી અધર વર્ડ ખ્યાલ છે સ્થળ બતાવતા અને સમય બતાવતા શબ્દો વાક્યના છેડે. નકાર વાક્ય આપેલું હોય V2 માત્ર અફર્મેટિવમાં યાદ રાખવાનું, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં V2 ભૂલી જવાનું, કારણ કે હેલ્પિંગ વર્બ આવશે ડીડ. હેલ્પિંગ વર્બ કયો આવી ગયું? ડીડ. તો ડુ નું ડીડ થાય, ડુ એટલે કરવું, ડીડ એટલે કર્યું. પણ અહીંયા મેઇન વર્બ તરીકે કામ નથી કરતું, પણ શેના તરીકે કામ કરે? હેલ્પિંગ વર્બ તરીકે. તો હેલ્પિંગ વર્બ જ્યારે ડીડ આવે સબ્જેક્ટ પછી નોટ આવે નકાર વાક્યમાં, તે ક્રિયાપદ ઉપયોગ થઈ જશે V1. નોટ નું સ્થાન કોઈ પણ કાળની અંદર સેન્ટેન્સ આપણે બનાવતા હોઈએ ત્યારે કોઈ પણ કાળની અંદર નોટ નું સ્થાન કેવું હશે? આપણે જોશું બધા કાળ ત્રીજું સ્થાન હશે. કાંઈક હેલ્પિંગ વર્બ હોય. સાદા વર્તમાનમાં શું હતું? કરતા પછી ડુ કે ડઝ કરતા હોય એ પ્રમાણે, પછી નોટ આવતું, પછી V1 આવતું. સાદા ભૂતકાળમાં શું યાદ રાખવાનું? હેલ્પિંગ વર્બ હંમેશા નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં જ્યારે કરતા આપેલો હોય ત્યારે કે કરતા પછી ડીડ, પછી નોટ અને પછી V1, પછી ઓબ્જેક્ટ અધર વર્ડ. ડીડ આવે તે V2 નું શું કરવું પડશે? V1. અહીંયા ઘણા લોકો ડીડ એટલે કે V2 પણ લખે તો સેન્ટેન્સ તમારું ખોટું પડે. આઈ પ્લે ક્રિકેટ, કોઈ કે ભૂતકાળ કરો તો હકાર વાક્ય છે. આઈ પ્લેડ ક્રિકેટ, હું ક્રિકેટ રમતો. નેગેટિવ સેન્ટેન્સ કરવાનું આપેલું હોય ભૂતકાળમાં. આઈ ડોન્ટ પ્લે, તો ભૂતકાળ શું થાય? આઈ ડીડન્ટ પ્લે. અહીંયા પ્લે નું પ્લેડ થતું નથી. પછી ઇન્ટ્રોગેટિવમાં પણ એવું હકાર વાક્ય આવડે તો આગળના કાળમાં પણ જોયું. આગળ ડુ કે ડઝ લખતા પછી V1 અંદર. હવે આમાં આગળ શું મૂકવાનું? આ જે પેટર્ન છે હકાર વાક્ય રચના પ્રમાણેની આગળ ડીડ. પણ V2 ની બદલે આપણે શું યાદ રાખવાનું? V1. આગળ ડીડ પોતે V2 બતાવે છે એ સમજવાનું રહેશે. ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 અને ઓબ્જેક્ટ અને આધાર વર્ડ મેં ગયા લેક્ચરમાં પણ વાત કરી હતી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર. ઓબ્જેક્ટ પછી વર્બ પછી ઓબ્જેક્ટ નું સ્થાન જ હોય. જો ઓબ્જેક્ટ વાક્યમાં આપેલું હોય તો વર્બ પછી શેનું સ્થાન આવે છે? ઓબ્જેક્ટ નું. હકાર હોય, નકાર હોય, પ્રશ્નાર્થ હોય, ક્રિયાપદ પછી હંમેશા ઓબ્જેક્ટ જ આવે. એ તો કઈ વિચારવાનું છે નહીં. ઓબ્જેક્ટ હોય તો લખવું પડે, પછી અધર વર્ડ લખવાના થાય, સ્થળ બતાવતા કે સમય બતાવતા શબ્દો. પણ જો ઓબ્જેક્ટ ન હોય તો સીધા આધાર વર્ડ આવી જાય. ઇન્ટ્રોગેટિવ વાક્ય છે એટલે છે ક્વેશ્ચન માર્ક. હવે આપણે સેન્ટેન્સ પેટર્ન મુજબ ત્રણેય કાળ આપણે આજે કાળ છે સાદા ભૂતકાળ અને ત્રણેય વાક્ય રચનામાં અફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં જોઈ લઈએ. મેં આ ઘડિયાળ ગઈકાલે ખરીદી. જો ક્રિયાપદ આવ્યું ખરીદી. કરતા તો પેલા મૂકશો બધા કાળમાં યાદ રાખવાનું. સબ્જેક્ટ પેલા જે વ્યક્તિ દ્વારા ક્રિયા થઈ એ. ખરીદવાની ક્રિયા કોણે કરી? મેં. તો આઈ. મેં કીધું તો ગયા લેક્ચરમાં પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર કે બધા કાળમાં યાદ રાખજો. ગુજરાતી ભાષામાં ક્રિયાપદ છેડે હશે, પણ ઇંગ્લિશમાં એમ ચાલે નહીં. ઇંગ્લિશમાં સેન્ટેન્સ પેટર્ન ફોલો કરવી પડે. એ સેન્ટેન્સ પેટર્ન આપણે શું કહે છે? સિન્ટેક્સ, વાક્ય રચના કે કરતા પછી ક્રિયાપદ જ મૂકવું. તો ક્રિયાપદ શું છે? ખરીદવું, પરચેઝ અથવા બાય, BUY ન મુકાય. પણ V2 શું થાય? બાય નું બોટ, ખરીદ્યું. પરચેઝ નું પરચેઝડ લખો તો પણ સાચું. આઈ બોટ, શું ખરીદી? જો વસ્તુ છે એટલે આપણે સુધી પ્રશ્ન પૂછવાનો. વ્યક્તિ હોય તો આપણે કોને મળ્યો, કોને બુક આપી, કોને ઉછીના પૈસા આપ્યા, કોનેથી પૂછી? વ્યક્તિ કર્મ તરીકે હોય ત્યારે, બરાબર. પણ વસ્તુ કર્મ તરીકે છે. મેં ખરીદી, આઈ બોટ ધીસ વોચ. અધર વર્ડ શું છે? યસ્ટરડે, ગઈકાલે. વાક્યને છેડે નકાર વાક્ય છે. હકાર વાક્ય તમને આવડે તો બધા કાળમાં એવું છે. હકાર વાક્ય આવડે તો નકાર વાક્ય આવડે.
શા માટે? પહેલા કર્તા મૂકી દેવાનું, જે તમે બોલો છો ક્રિયા જે વ્યક્તિ દ્વારા થાય છે, પશુ પક્ષી પ્રાણી કે વ્યક્તિ કંઈ પણ આપી શકે. મેં કરી દી લાઈ. બધા કાળની અંદર હેલ્પિંગ વર્બ હોય, આ ખાસ યાદ રાખવાનું. તમે હેલ્પિંગ વર્બ કયો એવું બીજા સ્થાને હેલ્પિંગ વર્બ જ હોય, સીધું કોઈ દિવસ ક્રિયાપદ હોય નહીં. જ્યારે નોટ વાળું વાક્ય હોય ત્યારે આઈ ડીડ નોટ, કર્તા ડીડ, પછી નોટ, નોટનું સ્થાન ત્રીજું જાળવી રાખવાનું. ટૂંકું રૂપ કરી તો પણ ચાલે, ડીડન્ટ. આઈ ડીડ નોટ બોટ નું V1 કરી નાખવાનું, બાય. આ ખાસ યાદ રાખવાનું છે. ડીડ આવી ગયું પણ તે V2 જ છે. એક વાક્યની અંદર બે ભૂતકાળના રૂપ એટલે કે બે પાસ્ટ ફોર્મ્સ હશે નહીં એક વાક્યની અંદર, બરાબર? આઈ ડીડ નોટ બાય, મેં ખરીદી નહીં ધીસ વોચ, બાકી જેમ છે યસ્ટરડે. ઓબ્જેક્ટ ના અંદર વિચરણ થતું નથી. તમારે માત્ર બધા કાળની અંદર વર્બ સુધી જોવાનું છે. હકારમાં V2 આવ્યું તો સાદા ભૂતકાળમાં નેગેટિવ કરી દે, V2 નથી લખવાનું, V1 જ કરવાનું. શા માટે? તે યાદ રાખવાનું. કરતા પછી ડીડ નોટ લખી નાખ્યું છે એટલે કે ડીડ આવી ગયું છે, નેગેટિવ છે એટલે ત્રીજા સ્થાને નોટ. પ્રશ્નાત્મક ઇન્ટ્રોગેટિવ પેટર્ન, હકાર આવડે તો ઇન્ટ્રોગેટિવ આવડે, હકાર આવડે તો જ નકાર આવડે. કરતા પછી ડીડ નોટ પછી V1, બાકી જેમ છે. ઇન્ટ્રોગેટિવમાં હકાર વાક્ય છે ત્યાં કરતા ખાલી ડીડ મૂકી દેવાનું છે. આ ડીડ મૂકી દીધું, આ ડીડ આવી ગયો એટલે ક્રિયાપદનું કેવું રૂપ થઈ જશે? V1. સેન્ટેન્સ પેટર્ન ફોલો કરવાની ખાસ. ડીડ પછી સબ્જેક્ટ લખી નાખ્યું, પછી વર્બનું V1 આવ્યું. વાક્ય રચનામાં પણ કહે છે તો આપણે V2 નો ચાલે, V1 કરવું પડે. V2 નું શું કરી નાખ્યું? V1. આગળ શું મૂકી દીધું? ડીડ. કરતાની પહેલા ડીડ આઈ બાય ધીસ વોચ યસ્ટરડે. શું મેં આ ઘડિયાળ ગઈકાલે કરી હતી, બરાબર? આ પ્રશ્ન આપણે મોટે ભાગે બીજે સામેવાળાને પૂછતા હોય તો સ્પોકનમાં શેનો યુઝ કરી? યુ. ડીડ યુ બાય ધીસ વોચ યસ્ટરડે? તમે આ ઘડિયાળ ગઈકાલે ખરીદી તો સામેવાળો યસમાં કેવો? યસમાં જવાબ આપશે, યસ. ડીડ યુ બાય, આપણે એવો પ્રશ્ન કર્યો તો સામેવાળી વ્યક્તિ સ્વાભાવિક છે, એક વ્યક્તિ હોય તો એમ જ કે આઈ. યસ એટલે આ કે ના હોય તો કે નો. યસ આઈ બાય નું V2 શું કરશે? બોટ. યસ આઈ બોટ ધીસ વોચ યસ્ટરડે. ના કે તો નો, આઈ ડીડ નોટ બાય ધીસ વોચ યસ્ટરડે. જે કાળથી પ્રશ્ન પૂછે એ જ કાળમાં આન્સર આપવો પડે. યસ કે તો હકાર વાક્ય રચના ફોલો કરવાની, કરતા મૂકીને યુ હોય તો આઈ થાય કે વી થાય. વધારે વ્યક્તિ પ્રશ્ન પૂછતા હોય પણ ઈ સી ઇટ એક વચન નામ હોય કોઈ પણ વ્યક્તિનું તો જેમ છે કરીએ. યસ હોય તો યસ લખી નકારમાં જવાબ, નો હોય તો નો લખી નકાર પેટર્ન ફોલો કરવી પડે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે. પછી બીજું સેન્ટેન્સ, રવિભાઈએ સાગરભાઈને થોડા સમય પહેલા 20,000 રૂપિયા ઉછીના આપ્યા. કરતા કોણ છે? બે વ્યક્તિ આવ્યા. જ્યારે બે વ્યક્તિ આવે ત્યારે વિચારવાનું કર્તા કોને સમજવું અને કર્મ કોને સમજવું. કારણ કે વ્યક્તિવાચક કર્મ પણ છે. સાગરભાઈ કોને પૈસા આપ્યા, કોનેથી પ્રશ્ન પૂછ્યો તે કર્મ છે. કર્તા કોણ છે? રવિભાઈ. ક્રિયા કોને કરી? ઉછીના આપવાની. રવિભાઈ ક્રિયા કરી ઉછીના આપવાની. કોને આપ્યા? ઉછીના આપવાની ક્રિયાની અસર કોના ઉપર થઈ? તો એ કર્મ કોણ છે? સાગરભાઈને. તો યાને કર્તા ગણાય નહીં, કર્મ ગણવું પડે, ઓબ્જેક્ટ. બીજું એક કર્મ છે. શું આપ્યું? 20,000 રૂપિયા ઉછીને આપ્યા. તો ઉછીને આપ્યા શું આપ્યું? તો કે 20,000 રૂપિયા. એ પણ કર્મ છે, ક્રિયાપદ પછી જ આવે. બરાબર? વસ્તુવાચક કર્મ અને વ્યક્તિવાચક કર્મ બે સાથે હોય તે ક્રિયાપદ પછી બે કર્મમાંથી કયો મૂકવો? બે કર્મ આપેલો હોય ત્યારે તો વસ્તુવાચક કર્મ, પછી ટુ લખીને વ્યક્તિવાચક કર્મ. બે કર્મ સાથે હોય ત્યારે પછી અધર હોય, સ્થળ કે સમય બતાવતા શબ્દ. હવે આપણે જોઈ લઈએ વાક્ય રચના પ્રમાણે. રવિભાઈએ સાગરભાઈને થોડા સમય પહેલા ઉછીના આપ્યા 20,000 રૂપિયા, બરાબર? તો કર્તા કોણ છે? કોણે આપ્યા? કોણથી પ્રશ્ન પૂછવો પડે? રવિભાઈએ. પહેલા એટલે કોણ? મોટે ભાગે ગુજરાતી ભાષામાં પહેલા જે નામ બોલશું ને સબ્જેક્ટ જ હશે, પહેલા નથી નાખવાનું. બીજું જે નામ હોય ઓબ્જેક્ટ જ હશે, ક્રિયાપદ પછી ચાલ્યું જશે. રવિભાઈ ક્રિયાપદ શું છે? આપ્યા એવું નથી, ઉછીના આપ્યા. બે શબ્દ સાથે છે તો લેન્ડ. બોરો એટલે ઉછીના લેવા. તો લેન્ડ, લેન્ડ એ V1 છે. V2 શું થાય? આપણે V2 વિચારવાનું. ઉછીનું આખું લેન્ડ, LEND. ઉછીના આપ્યા તો LENT. V2 ખબર હોવી જોઈએ. જે મેં તમને કીધું 115 થી 20 જેવા છે ઇરેગ્યુલર વર્બ ને સ્પેલિંગ ને ઉચ્ચાર ફરતા હોય, પાકા કરવા પડે છે તે સ્પેલિંગ પ્રમાણે. રવિભાઈ ઉછીના આપ્યા ક્રિયાપદ છેડે છે. ભાષા પ્રમાણે ગુજરાતીમાં છેડે જશે, ઇંગ્લિશમાં બીજા સ્થાને હકાર વાક્યમાં. રવિભાઈ લેન્ડ શું આપ્યું? 20,000 રૂપિયા કર્મ થયું. બીજું કર્મ કયું છે? વ્યક્તિવાચક. કોને આપ્યા?
તો ટુ લખવું પડે વચ્ચે. બે કર્મ આપેલા હોય તે ખાસ યાદ રાખો. બે કર્મ છે, શું આપ્યું? 20,000 રૂપિયા. તે વસ્તુવાચક કર્મ પહેલા ટુ લખીને વ્યક્તિવાચક કર્મ કોને આપ્યા? સાગરભાઈ. સાગરભાઈ છેલ્લે ન મૂકી દેવાય વાક્ય પૂરું થાય પછી, તો ખોટું. કારણ કે વાક્ય રચના આપણે એવું કહે છે ક્રિયાપદ પછી કર્મ જ હોય, તો ક્રિયાપદ પછી જે ઓબ્જેક્ટ હોય બંને લખવા પડે. એક જ હોય તો એક, અહીં બે છે તો બે કર્મ આપણે લખી નાખ્યા. રવિભાઈ કરતા ક્રિયાપદ આવી ગયું, ઉછીને આપ્યા V2. વાક્ય રચના પ્રમાણે લેન્ટ શું આપ્યું? 20,000 રૂપિયા કોને આપ્યા? ટુ સાગરભાઈ. આ બે કર્મ આપેલા છે. ક્યારે આપ્યા? અધર વર્ડમાં આવી ગયું. સ્થળ બતાવતા કે સમય બતાવતા શબ્દ અધર વર્ડ, થોડા સમય પહેલા, બિફોર સમ ટાઈમ. બીજું સેન્ટેન્સ નેગેટિવ, હવે તો આવડી જશે. અફર્મેટિવ આપણે સમજી લીધું. રવિભાઈએ 20,000 રૂપિયા થોડા સમય પહેલા સાગરભાઈને ઉછીને આપ્યા નહીં, એવું આપેલું હશે. નહીં, નથી ની પણ શું આપેલા હશે? નહીં. તો પેલા કરતા વાક્ય રચના પ્રમાણે કોણ છે? રવિભાઈ. કરતા પછી હેલ્પિંગ વર્બ હોય, હોય ને હોય. તો આ કાળમાં મેં કેવું કીધું? ડીડ. ડુ નું V2 ડીડ. આ ડુ એટલે કરવું, તો ડીડ એટલે કર્યું એવું થશે નહીં, જે આગળ વાત કરી એ પ્રમાણે. રવિભાઈ ડીડ નોટ, તો ટુકુરૂપ શું લખ્યું મેં? ડીડન્ટ. એટલે નોટ નું સ્થાન ત્રીજું જ કહેવાય. લેન્ડ એ V2 છે, તો એ ભૂલથી લેન્ડ નો લખાય, પણ લેન્ડ V1 જે આપણે સાદા વર્તમાન કાળમાં યુઝ કરતા એ. શું કામ? ડીડ પોતે ભૂતકાળ બતાવે છે, V2 છે. બે V2 નો ચાલે, બે ક્રિયાપદના ભૂતકાળના રૂપ ચાલે નહીં. રવિભાઈ ડીડન્ટ લેન્ડ, બાકીનું જેમ છે 20,000 રૂપીસ ટુ સાગરભાઈ બિફોર સમ ટાઈમ. તો નેગેટિવ હોય કે ઇન્ટ્રોગેટિવ હોય કે અફર્મેટિવ હોય, ક્રિયાપદ પછી જેમ છે એમ વાક્ય લખવાનું કે બોલવાનું. જે ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરીએ એ તમને વાક્યમાં પેરેગ્રાફ બદલવાનું કે ચેન્જ ધ ટેન્સ આપેલો હોય, બરાબર? ત્યારે પણ યાદ રાખવું પડે. પછી ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, તો હકાર વાક્ય છે, ઇન્ટ્રોગેટિવ આવડી જાય. આગળ શું મૂકવાનું? વાક્ય રચના પર ડીડ થી વાક્ય ચાલુ કરવાનું. હેલ્પિંગ વર્બ કાંઈક હોય, નકારમાં જેમ કરતા પછી હેલ્પિંગ વર્બ હોય, પછી જ નોટ હોય, પછી જેમ છે, બરાબર? વાક્ય રચના પ્રમાણે. પણ ઇન્ટ્રોગેટિવમાં બધા કાળમાં શું હોય? હેલ્પિંગ વર્બ કાંઈક હોય. તો આમાં શું કાંઈકમાં યાદ રાખવાનું? ડીડ યાદ રાખવાનું. સાદો ભૂતકાળ દેખાય ત્યારે ડીડ. પછી સબ્જેક્ટ, કોણે પૈસા આપ્યા? રવિભાઈ. સબ્જેક્ટ આવી ગયું. ક્રિયા શું થઈ? V2 નું આપણે શું કરી નાખ્યું? V1. લેન્ડ. લેન્ડ નું શું કરી નાખ્યું? લેન્ડ. બાકી જેમ છે. ડીડ રવિભાઈ લેન્ડ 20,000 રૂપીસ ટુ સાગરભાઈ બિફોર સમ ટાઈમ. રવિભાઈએ સાગરભાઈને 20,000 રૂપિયા થોડા સમય પહેલા ઉછીને આપ્યા. એવી રીતે આપણે પ્રશ્ન કરીએ. વાક્ય રચના નો ફરે ગુજરાતીમાં, પણ ઇંગ્લિશમાં ફરે એટલે કે આગળ ડીડ લખવું પડે. બાકી જેમ છે V2 નું શું કરવું પડે? V1. ઇન્ટ્રોગેટિવ હોય ત્યારે V2 કરાય નહીં મેઇન વર્બમાં. હવે આમાં યસ કે નો થી વ્યક્તિ જવાબ આપી શકે. હું નથી, યુ કે તો આઈ કહી, આઈ કે તો યુ કહી. આ ત્રીજા વ્યક્તિની વાત છે. ત્રીજી વ્યક્તિ હોય ઈ સી ઇટ કે એકવચન નામ હોય કે બહુવચન નામ હોય, જેમ છે એમ લે. રવિભાઈ સાગરભાઈને 20,000 રૂપિયા ઉછીને આપ્યા, તો આપણે યસ, તો શેને ફોલો કરવાની? આને. તો ડીડ નીકળી જાય, અફર્મેટિવમાં જવાબ આપ્યો. યસ રવિભાઈ ઉછીને આપ્યા, તો લેન્ડ કરી નાખવાનું. બાકી જેમ છે બાકી આપણે કઈ વિચારવાનું છે નહીં. નો કે તો નો, પછી આ વાક્ય રચના ફોલો કરે. નો રવિભાઈ ડીડન્ટ લેન્ડ. બાકી જે વાક્ય આપેલું હોય મૂકી દેવાનું. તો આવી રીતે તમે યસ કે નો માં જવાબ આપી શકો છો. છેલ્લે ક્રિયાપદ જોવાનું. ખરીદ્યું, આમાં ઉછીને આપ્યા એવું હતું. હવે આમાં શું આવ્યું? તેઓ મોરબીથી આજે સવારે આવ્યા. તેઓ મોરબીથી આજે સવારે આવ્યા. આવે છે એવું નથી કીધું. તેઓ દર રવિવારે મોરબીથી આવે છે, તો સાદો વર્તમાન કાળ થઈ ગયું. આવ્યા. ક્યારે આવ્યા? આજે સવારે. ભૂતકાળનો સમય છે, આજે સવારે આવ્યા. આવ્યા બોલે એટલે ખબર પડે સાદો ભૂતકાળ થયો. સાદો વર્તમાન તો કહેવાય. કોણ આવ્યું? સબ્જેક્ટ. તેઓ આવ્યા. તો એ વોઝ વેર ખાસ મૂકતા નહીં, ન કરતા દે વર કમ અથવા કેમ એવું કઈ લખતા નહીં. V2 લખવાનું થાય, સીધું V2 જ લખવાનું. વોઝ વેર આવે નહીં. સાદા વર્તમાન કાળમાં જેમ વાત કરી, ક્રિયાપદ આપેલું હોય ત્યારે વોઝ એમિઝાર ન આવે. આમાં પણ વોઝ વેર આવશે નહીં. ક્રિયાપદ હોય ત્યારે સીધું V2. ક્રિયાપદ ન હોય તો આવે. તેઓ હાજર હતા, તો આવે they were present. they were present. હું હાજર હતો, I was present. તો was were ક્યારે આવે? સાદા ભૂતકાળમાં ક્રિયાપદ ન હોય તો જ. they came, તેઓ આવ્યા. કરતા પછી ક્રિયાપદ આવી ગયું. કરતા પછી તો ક્રિયાપદ જ હોય સાદા ભૂતકાળની અંદર. V2 past form. આ ઓબ્જેક્ટ કઈ છે નહીં. શું આવ્યા, કોને આવ્યા એવું પૂછી સીધું સ્થળ જ આવે. ક્યાંથી આવ્યા? મોરબીથી. તો સ્થળ બતાવતો શબ્દ પહેલા લખવો પડે, સમય બતાવતો શબ્દ પાછળ લખવાનો. ત્યારે બે અધરવર્ડ આપેલા હોય. કે કેમ ફ્રોમ મોરબી. તેઓ મોરબીથી આવ્યા આજે સવારે. તો
ટુડે મોર્નિંગ ફૂલ સ્ટોપ આવી ગયો. તેઓ મોરબીથી આજે સવારે નથી આવ્યા નહીં. તેઓ મોરબીથી આજે સવારે આવ્યા નહીં. ડીડ નોટ કમ. તે ડીડ નોટ નો ટુકડો શું આવી ગયું? ડીડન્ટ. એટલે કરતા પછી હેલ્પિંગ વર્બ મૂકવો જ પડે બધા કાળની અંદર. તો ડીડ યાદ જ રાખવાનું, પછી નોટ રાખવાનું. આમ તમે લખો દે કેમ નોટ તો ખોટું, દે કમ નોટ તો ખોટું. ડીડ કરતા પેલું સ્થાન, પછી ડીડ, પછી નોટ આવે. પણ આપણે સાથે લખ્યું ડીડન્ટ. સ્થાન તો નોટ નું ત્રીજું જ ગણાય. ડીડન્ટ. ડીડ તો પેલા જ બોલવું પડે. તે ડીડન્ટ કેમનું શું કરી નાખવાનું? કમ. બાકી કાંઈ જોવાનું નથી. ક્રિયાપદ પછી જેમ જેમ વાક્ય લખવાનું થાય તો બોલવાનું થાય. ફ્રોમ મોરબી ટુડે મોર્નિંગ. તો મોરબીથી આજે સવારે આવ્યા. તો સાદો ભૂતકાળ થયો. વાક્ય ક્યાંથી વિચારવાનું મગજની દ્રષ્ટિએ? આપણે ડીડ થી. હેલ્પિંગ વર્બ યાદ જ રાખવાનું બધા કાળની અંદર. જે કાળ વિચારવા હોય એનો હેલ્પિંગ વર્બ યાદ રાખવાનો. સાદો ભૂતકાળ વિચાર્યું, પ્રશ્ન છે તો ડીડ યાદ રાખવાનું. સાદો વર્તમાન છે, ખબર પડી તો ડુ અથવા ડઝ યાદ રાખવું પડે કરતા પ્રમાણે. તમારે ડીડ યાદ રાખવું પડે. ડીડ દે કેમનું શું કરી નાખ્યું? ડીડ V2 બતાવે એટલે પાસ્ટ ફોર્મમાં છે તો પાછું એમ કેમ કરતા નહીં, કમ V1 કરવું પડે. ડીડ દે કમ ફ્રોમ મોરબી ટુડે મોર્નિંગ. તો મોરબીથી આજે સવારે આવ્યા. આપણે યસ કોની વાત થાય છે? તેઓ. તે પહેલા લખવું પડે. યસ તે. અફર્મેટિવમાં જવાબ આપ્યો, પાછું V2 કરવું પડે. યસ તે કેમ ફ્રોમ મોરબી ટુડે મોર્નિંગ. નો ના, તેઓ આજે સવારે નથી આવ્યા. નો they didn't come from Morbi today morning. આવી રીતે જે પ્રશ્ન પૂછે તે યસ અથવા નો મૂકી દેવાનું. યસ હોય તો અલ્પવિરામ મૂકી કરતા હોય મૂકી દેવાનું. નો હોય તો અલ્પવિરામ મૂકી કરતા હોય તો મૂકી દેવાનું. પછી જે કાળ હોય એ કાળ ઓળખી હેલ્પિંગ વર્બ પ્રમાણે નેગેટિવ બનાવી નાખવાનું. નોથી જવાબ આપતા હોય તો વઝર કે યાદ રાખવાનું. કોઈ ક્રિયાપદ ન હોય ત્યારે. પણ બોટ લેન્ડ આ ટાઈપમાં કોઈ ક્રિયાપદ ન હોય, ખાલી હતો, હતી, હતું, હતા બોલી તો વઝર આવે. તે મારો મિત્ર હતો, અત્યારે નથી. હતો તે મારો મિત્ર હતો. he was my friend. તો હતો તો was were આવ્યું, સાદો ભૂતકાળ થયો. પણ ત્યારે ક્રિયાપદ નથી તો was were લખવો પડે. મારી પાસે એક ફૂલ સ્કેપની નોટબુક હતી, અત્યારે નથી. I had મારી પાસે હતી, તેની પાસે હતી, તેણીની પાસે હતી. કોઈ પણ વ્યક્તિ હોય, એક વચન હોય, બહુવચન હોય, હેડ જ રાખવાનું. સાદા વર્તમાનમાં બે યાદ રાખવા પડતા. હેવ અને એસ પાસે છે કરતા હોય પ્રમાણે હેવ અથવા એસ. આમાં હેડ એક છે. મારી પાસે એક ફૂલસ્કેપની બુક હતી. આઈ હેડ અ ફૂલસ્કેપ નોટબુક. મારી પાસે ફૂલસ્કેપની નોટબુક ન હતી. આઈ હેડ નોટ. મારી પાસે કે તેની પાસે હેડ હી અ ફૂલસ્કેપ નોટબુક. હેલ્પિંગ વર્બ જ્યારે આપે ત્યારે યાદ રાખવાનું, આગળ પાછળ કરી શકો. વેર યુ પ્રેઝન્ટ, તું હાજર હતો.